આદિવાસી પટ્ટામાં આ રોગચાળો નથી ફેલાણો, આ પાપ ત્યાં ઘર નથી કરી ગયું, પરંતુ જ્યાં સુખ છે, સમૃદ્ધિ છે, 5 પૈસે પહોંચવાની ત્રેવડ આવી છે, એમણે જ આ પાપ કર્યા છે. અને હવે દીકરા માટે કન્યા શોધવા માટે વલખા પડે છે એમને, વલખા. અને આ આખા આંદોલન જે મોટો ટેકો મળવાનું એક કારણ છે ને, ગુજરાતમાં ટેકો મળવાનું પહેલું કારણ મને જો જડ્યું હોય તો એ છે કે વહુ નથી મળતી એટલે. નહીં તો હજુ સુધરે ના હોત મિત્રો. મને યાદ છે સૌરાષ્ટ્રની અંદર મોરબી આસપાસના પટ્ટામાં જ્યારે અમારી યાત્રા ગઈ ત્યારે વડીલો અમારા યાત્રાવાળાને આશીર્વાદ આપતા હતા. અમારા ધારાસભ્ય મોહનભાઈ કુંડારિયા ગયા તો વડીલો આશીર્વાદ આપતા હતા કે આ સારું કર્યું ભાઈ, અમારે તો છોકરા કુંવારા રહી જાય એવી ચિંતા હતી. પોતાના ઘરમાં દીકરી જન્મી નથી એના તરફ ધ્યાન ન ગયું, પરંતુ દીકરો કુંવારો રહી જશે એણે પેટમાં શૂળ પેદા કરી છે મિત્રો. એ બાને પણ જો કઈ સુધારો થતો હોય તો સમાજની સ્થિતિ, સંતુલિત સમાજની સ્થિતિ આપણને જીવવા જેવું રાખશે મિત્રો. આ રાજ્ય સરકારે આ એક અભિયાન ઉપાડ્યું છે, પરંતુ મારે સુરતના સૌ મિત્રોને, ગોવિંદભાઈ હોય, મરસુદાસ હોય, બાકી બધા જ મિત્રોને અનેક અભિનંદન આપવા છે. યાત્રિકોને અભિનંદન આપવા છે, કારણ કે એક પ્રકારે તમે સમાજની મોટી જવાબદારી માથે લીધી છે, મોટી જવાબદારી લીધી. તમે મને કહો સુરતમાં રૂપિયાના ઢગલા હોય એ તો ખબર ના પડે, જ્યાં ડાયમંડના ઢગલા હોય ત્યાં રૂપિયાના તો પહાડ હોય. અને દિવાળીના વેકેશન પછી સાહેબ સિંગાપોર જવાનું મન થાય, ક્રૂઝ કરવાનું મન થાય, કુટુંબ સાથે ચલો ક્રૂઝમાં ફરવા, બધું થાય, બધું થાય. આ બધું છોડીને દિવાળીના બીજા દિવસે આ ધૂળ ખાતા નીકળ્યા છે. આમ જો ને ચહેરા પરની રોનક જતી રહી છે. મન કે રાત્રે કાલે 11 વાગે બરોડા પહોંચ્યા હતા, 5 દિવસ પછી તો હોશખોશ નહીં હોય આ લોકોના. શેના માટે કષ્ટ બેઠી રહ્યા છે ભાઈ? કોઈ માન મર્તબો નથી મળવાનો, કોઈ મોભો નથી મળવાનો, પણ દિલમાં એક આગ છે, આગ કે આપણા ગુજરાતની અંદર આ સ્થિતિ બદલવી જોઈએ. અને એટલા માટે આ સૌ મિત્રો નીકળ્યા છે, એટલા માટે નીકળ્યા છે આ બધા મિત્રો. સમાજની મોટી સેવા કરી રહ્યા છે મિત્રો. એટલે એમનો જેટલો સાધુવાદ કરીએ એટલો ઓછો મિત્રો, જેટલો કરીએ એટલો ઓછો મિત્રો. સામાન્ય રીતે માનવી દાન કરે, કીર્તિ કમાવા માટેની ઈચ્છા થાય, સ્વાભાવિક છે. 5 લાખ રૂપિયા આપ્યા હોય તો બિલ્ડિંગ પર, મકાન પર નામ લખાય, તકતી હોય, છોકરાના છોકરા જુએ. મેં અહીંયા એવા દાતાઓ જોયા છે કે અહીંયા દાતા પેટ્રોલમાં બળી જવાના છે રૂપિયા, ક્યાંય નામ નથી આવવાનું, અને છતાં પણ આ પવિત્ર કામ છે. એટલા માટે દાતાઓએ દાન આપીને આ આખા કાર્યક્રમને સફળ બનાવ્યો છે મિત્રો. અને સૌથી મોટી બાબત, સર્વ સમાજને જોડીને ચિંતા કરી છે, સમાજના સૌને જોડીને ચિંતા કરી. કારણ કે આ રોગચાળો, આ પાપ કોઈ એક જગ્યાએ સીમિત નથી રહેવાનું, આ ગમે ત્યાં વિસ્તરી શકે છે. અને મેં ગઈકાલે સુરતમાં પણ કહ્યું હતું કે આ સમસ્યાઓના સમાધાન માટે આપણે અનેક પ્રયાસો કરવા પડશે. રાજ્ય સરકારે જે કેટલાક અભિયાન ઉપાડ્યા છે, આપ વિચાર કરો, ટ્યુબવેલની અંદર એક બાળક પડી જાય ને તો આખા દેશના ટીવી વાળા એની સામે ઊભા થઈ જાય છે, આખો દેશ ટીવી સામે બેસી જાય છે કે ભાઈ પોપટ અંદર પડ્યો છે,
એણે શ્વાસ લીધો, પાણી મોકલાયું છે, મિલિટરી પહોંચી છે, મુખ્યમંત્રી આવી રહ્યા છે, ડોક્ટરોની ટુકડી તૈનાત છે, ખાડો ખોદી રહ્યા છે. કેવું આમ 24 કલાક કોમેન્ટ્રી ચાલે છે ને. એક બાળક ટ્યુબવેલમાં પડ્યું હોય, આખો દેશ ટીવી સામે બેસી જાય છે. મિત્રો, કરોડોની સંખ્યામાં ભ્રૂણ હત્યાનું પાપ થાય અને પડોશીને ખબર સુદ્ધા ન પડે, એનાથી મોટી દયનીય સ્થિતિ કઈ હોઈ શકે મિત્રો. અને ત્યારે પીડા થાય છે, ત્યારે પીડા થાય છે. આજે પણ અંધશ્રદ્ધાને કારણે, આર્થિક દુરાવસ્થાના કારણે, સેવાની અસુવિધાને કારણે કેટલા પ્રમાણમાં તાજા જન્મેલા બાળકો મૃત્યુ પામી રહ્યા છે. સુવાવડમાં માતા મૃત્યુ પામી રહી છે. આપ વિચાર કરો મિત્રો કે જેણે સંસાર શરૂ કર્યો હોય, 20, 22, 25, 27 વર્ષની ઉંમર હોય, કેટલા સપના જોઈને લગ્ન કર્યા હોય, સંસારની યાત્રા શરૂ કરી હોય, મા બાપે કેટલા અભરખા જોયા હોય, અને પહેલી સુવાવડમાં જ પુત્ર બધું ગુજરી જાય, ત્યારે પેલા જવાનિયાનું શું થતું હશે, એ કુટુંબનું શું થતું હશે, કલ્પના કરી છે મિત્રો. કેટલા મોટા પાયા પર આપણે ત્યાં સુવાવડમાં માતાઓ મૃત્યુ પામે છે. સુવાવડની અંદર સંતાન, તાજા જન્મેલા બાળકો મૃત્યુ પામે છે. અને ગલીપતિથી રાષ્ટ્રપતિ સુધી બધા જ ગયા 60 વર્ષથી ભાષણ આપે છે કે માતા મૃત્યુ દર ઘટવો જોઈએ, શિશુ મૃત્યુ દર ઘટવો જોઈએ. બધા ભાષણ આપે છે મિત્રો. ગુજરાતે એક અભિયાન ઉપાડ્યું મિત્રો. એક ચિરંજીવી યોજના લઈ આવ્યા, અને આ ચિરંજીવી યોજના એટલી મોટી સફળતા પ્રાપ્ત કરી છે કે ગુજરાતની અંદર આ ચિરંજીવી યોજના શરૂ થયા પછી લગભગ 2 લાખ સગર્ભા ગરીબ માતાઓનો લાભ લીધો. જો આ યોજના ન હોત તો 9000 માતા અને બાળક મૃત્યુ પામ્યા હોત. પરંતુ આ યોજનાને કારણે માંડ 100 માતા અને બાળક મૃત્યુ પામ્યા, 9000 બચી ગયા મિત્રો, યોજનાને કારણે. અને હમણાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO ના 120 જેટલા દુનિયાના દેશોના બધા આગેવાનો અહીં ગુજરાતમાં અભ્યાસ કરવા આવ્યા હતા. 4 દિવસ રહ્યા, ગુજરાતના ગામડાઓમાં ગયા, અને એમણે જોયું કે ગુજરાતે આજે ચિરંજીવી યોજનાનું મોડેલ લાવ્યો છે, એ દુનિયાના બધા જ ગરીબ દેશોને કામ આવે એવું છે, થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝને કામ આવે એવું છે, ડેવલપિંગ કન્ટ્રીઝને કામ આવે એવું છે. અને આખા મોડેલનો અભ્યાસ કરીને દુનિયાના દેશો લઈ જવા માંડ્યા છે. ભારત સરકાર ક્યારે લઈ જશે મને ખબર નથી, દુનિયાના દેશો લેવા આવ્યા છે. મિત્રો, સમાજની નાનામાં નાની ચિંતા. હું થોડા દિવસ પહેલા આપણા વિસ્તારમાં વલ્લભભાઈ બોલાવ્યો તો હું આવ્યો હતો. મેં એક નાનકડી વાત મૂકી હતી મિત્રો, 15મી ઓગસ્ટના દિવસે, અને મેં કહ્યું હતું કે આપણો સમાજ કેવો, કીડી માટે કીડિયારું ભરનાર આપણે લોકો કહેવાઈએ. માછલીને પણ આમ લોટની ઓલી ગાંઠી કરીને નાખીને ખવડાવતા હોય, એવો આપણો સમાજ. આપણે એવા લોકો કે મોહલ્લામાં રખડતી કૂતરી પાળેલી નહીં, આમ અમસ્તી આવે તો લાકડીની કાઢી મૂકતા હોઈએ, એ પણ સુવાવડી થઈ હોય તો મોહલ્લાના બાળકો ભેગા થઈને 4 આના 8 આના ભેગા કરે, દરેક ઘરેથી ઉઘરાવે, પછી ઘી લાવે, ગોળ લાવે, આટો લાવે, અને માટલું તોડીને એની અંદર શીરો બનાવે, અને પેલી રઝળતી કૂતરી સુવાવડી થઈ જાય ને ખવડાવે. આ આપણા સંસ્કાર. અને એ દેશમાં કુપોષણને કારણે કોઈ સુવાવડી માતાની કુખેથી વિકલાંગ બાળક પેદા થાય, મંદબુદ્ધિનું બાળક પેદા થાય, એનાથી મોટું બીજું કોઈ કલંક ન હોઈ શકે. અને આ કલંક મિટાવવા માટે મેં સમાજને વિનંતી કરી
કે જો આપણે કૂતરીની સુવાવડ સરખી થાય એની ચિંતા કરવાના બચપણમાં સંસ્કાર મળે. અને અહીં બેઠેલા દરેક માણસે કામ કર્યું હશે, દરેકે બચપણમાં કર્યું હશે કામ. તો આપણી પાસે તો, અને મેં લોકોને કહ્યું કે આપણે વર્ષે 12 લાખ માતાઓ પ્રસૂતા થાય છે. એમાં 4 લાખ માતાઓ એવી છે કે એને કંઈ મદદની જરૂર નથી. 8 લાખ માતાઓ એવી છે કોઈને કોઈ સહયોગની જરૂર છે. 250 ગ્રામ સુખડી અઠવાડિયામાં એકવાર દાનમાં આપીએ. આ 12 લાખમાંથી 8 લાખ માતાઓને 6 મહિના જો ખવડાવી શકીએ, આપણે પોષક આહાર આપી શકીએ, તો એની કુખેથી એક તંદુરસ્ત બાળક જન્મશે, જે આવતીકાલની ગુજરાતની તંદુરસ્તીની ગેરંટી હશે મિત્રો. અને વલ્લભભાઈ અમારે કામ ઉપાડી લીધું. અહીંયા આપણા આખા પટ્ટામાં એક પણ સુવાવડી માતા એવી નથી કે જેને રોજ પોષક આહાર પહોંચતો ના હોય. અને આખા ગુજરાતમાં મારી વાતને એટલા જ સારા પ્રતિસાદથી લોકોએ ઉપાડી લીધી મિત્રો. નહીં તો આમ કોઈ રાજકારણી કહે તો લોકો માને એવું હોતું નથી, એવો રિવાજ રહ્યો નથી. પણ ગુજરાતની આ તાકાત છે. કહેનાર કોણ છે એનું મહત્વ નથી. સાચું હોય, સારું હોય તો ગુજરાત ઉપાડી લેતું હોય છે, અને ઉપાડી લીધું. મેં ડેરીમાં દૂધ ભરનારાઓને વિનંતી કરી કે ભાઈ, અરે આપણા ગુજરાતની અંદર બાળકને કુપોષણ, આપણે દૂધ ભરવા જઈએ છીએ, એક કેન ત્યાં મૂકો ભગવાનનો ભાગ, અને તમે દૂધ ભરવા જાઓ ત્યારે 50 ગ્રામ 100 ગ્રામ જે દાન આપી શકો આપો. ગામો ગામ ડેરીમાં ભગવાનના ભાગના કેન મુકાણા, અને દૂધ ભરવા આવે તો 50 ગ્રામ 100 ગ્રામ દાન આપે છે. અને ત્યાં ને ત્યાં જ ગામના ગરીબ બાળકોને ભેગા કરીને એ દૂધ પીવડાવી દેવામાં આવે છે. અને બાળકો તંદુરસ્ત થાય એની ચિંતા હવે ગામ કરવા માંડ્યું છે મિત્રો. સમાજની એક શક્તિ હોય છે. સમાજના સહયોગને લઈને ચાલીએ તો કેવા અદ્ભુત પરિણામો મળી શકે છે મિત્રો. આપણે અમીરગઢ દાંતા અંબાજીના પટ્ટામાં માં અંબાનું ધામ, પણ ત્યાં છોકરાઓ ભૂખે મરતા હોય. ત્યાં આગળ એક ફોર્ટિફાઈડ મિલ્કની યોજના કરી બનાસ ડેરી સાથે 56,000 બાળકોને રોજ દૂધ મળે એની વ્યવસ્થા કરી. અને બાળકોની તંદુરસ્તીમાં જે પરિવર્તન આવ્યું છે, અમદાવાદના શહેરના બાળકો પણ એવા લાલ ગુલાબી ન હોય એવા તમને અમરગઢ દાતા અંબાજીના આદિવાસી બાળકોમાં જોવા મળવી સ્થિતિ પેદા થઈ છે. પાયાની ચીજો પર સમાજની ચિંતા કરવાની એક સંપૂર્ણ વ્યવસ્થા, એ દિશામાં જો આપણે પ્રયાસ કરીએ, અને આ રાજ્ય સરકારે અભિયાન ઉપાડ્યું છે, અને સમાજ જાગૃતિ એ વિકાસની મોટામાં મોટી ગેરંટી હોય છે. સ્થાયી વિકાસ, સાચો વિકાસ, સાચી દિશામાં વિકાસ, ઉપયોગી વિકાસ એ સમાજ જાગૃતિથી શક્ય બનતો હોય છે. અને આ સમાજ જાગૃતિનો યજ્ઞ આ 1200 જેટલા યાત્રી પરિવારોએ આરંભ્યો છે. એમનું અમદાવાદની ધરતી, કારણ હું અમદાવાદનો ધારાસભ્ય છું ભાઈ, એટલે મારે ખાસ તમારું સ્વાગત કરવું જોઈએ. તો હું આપનું અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું. આપે આ જે શુભ કામ ઉપાડ્યું છે એ બદલ અભિનંદન આપું છું. અને મને વિશ્વાસ છે કે આપનો આ યજ્ઞ, આપની આ યાત્રા આખા દેશને દિશા આપશે એવો મને વિશ્વાસ છે. અને પૂજ્ય ભાઈના આશીર્વાદ મળ્યા છે એ આપણને એક નવી તાકાત, નવો ઓજ, નવી તેજસ્વી પ્રકાશ આપશે એવા વિશ્વાસ સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત. એક જ મિનિટ, કોઈ મિત્રો ઉભા નહીં થાય, કાર્યક્રમ યથાવત ચાલશે. માન્યવર મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચેથી પધારે એ પહેલા આ યાત્રા સુરતથી પ્રસ્થાન પામીને અમદાવાદમાં આવી, અમદાવાદમાં 3:30 વાગે દાખલ થઈ ત્યારથી ચાલીને એનું શૂટિંગ ચાલતું હતું. એની પૂરેપૂરી કેસેટ અત્યાર સુધીની માન્યવર મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવા જઈ રહ્યા છીએ. આ સંમેલનમાં એક અભૂતપૂર્વ ઘટનાએ આકાર લઈ લીધો છે. દિવાળીની રજાઓનો ભોગ આપી નિકોલ નરોડા પટેલ સમાજના નાના સ્વયંસેવકોએ પોતાની કોઠાસૂઝથી જે સંપૂર્ણ કાર્યક્રમને કંડારેલ છે, તે કદાચ મેનેજમેન્ટના કોર્સ ભણેલા મોટા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર પણ કરી ન શકે. સમગ્ર કાર્યક્રમને જે રીતે નાના અમારા સ્વયંસેવકોએ ઓપ આપેલ છે, તે
રજૂ કરતી વિડીયો સીડી કે જેની સાથે આ સ્વયંસેવકોનો પ્રેમ અને દિલ જોડાયેલ છે તે અમો માન્ય મુખ્યમંત્રી